દિવાળી પછી વડતાલને આંગણે આપણે છેલ્લા ઘણા વર્ષોથી પંચામૃત મહોત્સવનું આયોજન થાય છે, કારણ કે સંપ્રદાયના 5 જે મહત્ત્વના પ્રસંગો એની અંદર ભગવાનનો પટ્ટાભિષેક, જે ભગવાન રામાનંદ સ્વામી દ્વારા જે મહારાજે મહાદીક્ષા ગ્રહણ કરી અને ગાદી સ્થાપના થઈ, એ ઉત્સવ, એ દિવાળી પછીના જે આપણી એકાદશી આવે, એકાદશીનો એ સુંદર એ દિવસ, એ ભગવાનના મહાદીક્ષાનો દિવસ અને પટ્ટાભિષેકનો દિવસ છે. એની સાથે સાથે એ જ દિવસે ભગવાને આચાર્ય પદની સ્થાપના કરી, એ પણ પ્રબોધની એકાદશી, એ પણ ત્રીજો દિવસ, એ સમન્વય એકાદશીનો છે. અને સાથે સાથે ભગવાનના જે અવતાર પરમાત્માએ ધારણ કર્યો અને એના માટે જેને નિમિત્ત બન્યા એવા ધર્મદેવ અને ભક્તિ માતાના પ્રાગટ્યનો ઉત્સવ પણ એ દિવસોમાં આવે. એટલે ઘણા વખતથી આપણા મનમાં સંકલ્પ હતો અને સત્સંગી જીવન આદિ ગ્રંથની અંદર એ પ્રસંગ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો કે મહારાજે પણ પોતાના પિતા એવા ધર્મદેવ એમનો ઉત્સવ, જન્મોત્સવનું એમને પૂજન અર્ચન વગેરે કરીને ઉત્સવ કરેલો છે, ભક્તિ માતાનો કરેલો છે. એટલે પરંપરા જે વિલુપ્ત થઈ ગઈ હતી એને જાગૃત કરવા પુનઃ આપણે આ પંચામૃત મહોત્સવના માધ્યમથી આપણે ઉત્સવ કરતા હોઈએ. અને એની અંદર 2 વર્ષ પહેલાં આપણને જ્યારે એવો અવસર મળ્યો કે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ જ્યારે આવ્યો, ત્યારે આપણે બધાને અંદર એવી ભાવના થઈ કે રોજ તો આપણે ભગવાનનું ભજન કરીએ છીએ, પણ કેમ એમાં વિશેષ ભજન થાય, ભગવાનનો રાજીપો આપણા ઉપર વધારે ઉતરે, સત્સંગની અંદર નિષ્ઠા વધારે દ્રઢ થાય, આપણને ભગવાનની અંદર મહિમા વધારે દ્રઢ થાય. અને એવા ભાવથી આપણે આખું વર્ષ ભક્તિ પર્વ તરીકે આપણે ઉજવ્યું. અને ગત વર્ષે એનો ધામધૂમથી ઉત્સવ, એ ભક્તિ મહાપર્વ આપણે વડતાલ ખાતે ઉજવ્યો હતો. ત્યાર પછી હરિભક્તોને એવો સંકલ્પ થયો કે મહારાજ આમાં તો અમને મજા આવી. અને જેને ભગવાન દૈવી જીવ હોય ને એને ભગવાનના કાર્યમાં મજા જ આવે. વચનામૃતમાં મહારાજે લખ્યું, એને એમાં જ આનંદ આવે, ભગવાન સંબંધી કાર્ય થાય. એટલે હરિભક્તોનો ભાવ હતો, એટલે આપણે દ્વિતીય સંકલ્પ કર્યો તરત ને તરત કે આ ચાલુ વર્ષે આ વખતે મદનમોહનજી મહારાજ ધોલેરાવાસી, એમનો દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ, સાથે સાથે શિક્ષાપત્રી લેખન, જેનું આપણે મહિમા હમણાં અહીંયા થોડા વખત સમય પહેલાં જ આપણે સાંભળ્યો, એવો શિક્ષાપત્રીનો પણ દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ, અને આચાર્ય સ્થાપના કરી એના પણ 200 વર્ષ જ્યારે થતા હોય ત્યારે ભક્તિ પર્વ દ્વિતીય ચરણ આપણે એના રૂપમાં શરૂ કર્યું. આખું વર્ષ હરિભક્તોએ અલગ અલગ પ્રકારના અનુષ્ઠાન, અલગ અલગ પ્રકારના નિયમો લઈ અને ભગવાનનું વિશેષ ભજન કર્યું. અને આગામી આપણે બીજથી બેસતા વર્ષથી લઈ અને લાભ પાંચમ સુધી પંચામૃત મહોત્સવ અને ભક્તિ મહાપર્વ એ વડતાલ ખાતે ઉજવવા જઈ રહ્યા છીએ. ભગવાનને રાજી કરવા અને સમગ્ર સત્સંગના જે ભક્તો એને એક સિદ્ધાંતની મજબૂતી આવે એના માટે આપણે આયોજન થયું છે. અને બધા હરિભક્તોના સાથ સહકારને ભાવથી એને ખૂબ ધામધૂમથી આપણે ઉજવવું છે. બધાને અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી એ પ્રસંગમાં પધારવાનું અમે આમંત્રણ આપીએ છીએ. સાથે સાથે